કહે છે કે હકે કહ્યા હે रुदन को जिन तुम जाओ ये फूल ऐसा की मामा लाया मैं भेजिया है रसूल। કે શ્રી રાજ્ય બ્રહ્માત્માઓને કહ્યું કે સંસારની માયા જાળમાં ફસાઈને મને ભૂલી ન જાતા. રાજ્ય કીધું હતું ને કે સંસારની માયા જાળને જોઈને મને ન ભૂલી જાતા. આ ઉદરમાં વાત કરી હતી ને કે તમે મને ભૂલતા નહીં. કહેશે કે હવે હું મારો સંદેશ આપીને સંદેશવાહક રસૂલને મોકલું છું. સર્વપ્રથમ કોને મોકલા? રસૂલ સાહેબને. સર્વપ્રથમ કોણ આવ્યું? જીભ. હંધાઈની પહેલા જીભ આવી. કોણ આવી? જીભ આવી. એટલે કે સર્વપ્રથમ હું રસૂલને મોકલા. કહેશે મોકલીશ ત્યારે તેના પર મેં પ્રેમ, શ્રદ્ધા અને વિશ્વાસ રાખજો. એના પર તમે પ્રેમ અને શ્રદ્ધા, રસૂલ સાહેબ ઉપર કે પ્રેમ અને શ્રદ્ધા અને વિશ્વાસ રાખજો. આજે હું જ આ વાણીની અંદર કહું છું કે સ્વયં શ્રી રાયશ્યામાજીના ભજન કરજો. એ કોણ સંદેશો આપે છે? રસૂલ સાહેબ. એ હું આપતી નથી. સ્વયં અંદર પરમાત્મા બેઠા છે અને રસૂલ સાહેબ દ્વારા એ સંદેશો આપણને આપી રહ્યા છે. કે ઉતરતે હે અરવાહે સોહે કહ્યા અબસ તો બેર બકુમ કે મેં હે લીખુંગા રમૂજે સો જીન હે ભૂલો હમ તુમ. કે તેઓએ ફરીથી કહ્યું કે હું આ પ્રેમ સ્વાદને સંકેતી રીતે લખીને મોકલીશ જેથી તમે મને ખેલમાં ભૂલીશ નહીં. કે આ પ્રેમ સ્વાદ છે ને હું સંકેતમાં મોકલીશ. હવે આમાં સંકેત કર્યો તો આપણને ખબર પડે કાંઈ? હું એમાં સંકેત આપીશ તમને કે હું આવી ગયો એમ. પરમાત્મા આવી ગયા એવો હું સંકેત મોકલીશ કહેશે. અને મોકલીશ જેથી તમે મને ખેલમાં પણ ભૂલી ન શકો. કે ખેલમાં મને ભૂલી શકો નહીં. કહેશે કે શાયદ કિએ હે સબકો જેથી અરસ અરવાહે કે આપ ભી હુએ શાયદ अपने आप जुबाए. કે આપ પ્રિયતમ ધણીને સર્વસ્વ બ્રહ્મ અંગનાઓ પોતાના પ્રેમ વસનથી સાક્ષી બનાવ્યા છે. કે બધાય બ્રહ્માત્માઓને સાક્ષી બનાવ્યા પ્રેમને વસનથી. પ્રેમ દીધું, વસન દીધું કે હવે અમે તમને કોઈ દી આ જે કાંઈ કોલ કર્યો ત્યાં કરીને આવ્યા એટલે આપણે રાજ્ય મહારાજને વસન એ પણ દીધું હતું કે અમે તમને કોઈ દી નહીં ભૂલી, અમે તમને પ્રેમ કરી છે. તમને ક્યાંથી ભૂલી? આ વચન પણ યાદ દીધું કે છે. પછી પોતાના પ્રેમ વચનોથી સાક્ષી સૌ મુખે આપીને પોતે પણ સાક્ષી બન્યા અને પોતે સાક્ષી બન્યા. પોતાના મુખેથી વસન આપ્યું અને પોતે પણ સાક્ષી બન્યા. કહેશે મેં ભેજી હે રૂહ અપની સબ દિલ કી હે બાતે લે तुम्हें हजू याद न આવી હાય હાય રે કેસી ફરેજી હે. વિચાર તો કરો કે શ્રી રાજ્યે કહ્યું કે હે બ્રહ્માત્માઓ મેં મારા વચનો પાલન કરવા માટે તો હેતુથી મારા અંગ સ્વરૂપાસી શ્યામાજીને મારા હૃદયની સઘરી વાતો લઈને શ્રી દેવચંદ્રજીને મોકલ્યા છે. કહેશે મેં મારું વચન પાળ્યું. સ્વયં રાજી મહારાજ કહેશે મેં શ્યામાજી મહારાણીને દેવચંદ્રજીના રૂપમાં મોકલા તમને કહેવા માટે કે હાલો પરમધામ મોકલા. કહેશે મેં મારું વચન રાજી કે પાળ્યું. હવે બ્રહ્મંગનાઓ તમારું વચન તમે તો પારો. આપણે આપણું વચન પારવું પડે ને. દેવચંદ્રજી તો આપણને કહેવા માટે આવ્યા કારણ કે દેવચંદ્રજી મહારાજ જાગૃત બુદ્ધિ લઈને જ્ઞાન લઈને આવ્યા એટલે આપણને કીધું બધું કે આપણો ધણી સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા પૂર્ણબ્રહ્મ અક્ષરાતીત છે. એવું કોણે કીધું? સ્વયં શ્રી દેવચંદ્રજી મહારાજે સંદેશો આપણને આપ્યો. કહે છે છતાંય પણ તમને તે વસન પ્રતીક્ષા યાદ ન આવ્યા. એ વસન છતાંય તમને કહેશે યાદ આવ્યા નહીં. કહેશે હાય આ સંસાર કેવી રીતે ભૂલ ભૂલવણીની રમત છે. કે આ સંસાર હાય હાય થઈ ગયો કે આ કેવી રીતે ભૂલ ભૂલવણીની રમત છે. કહેશે કે સબ બાतें मेरे दिल की और सब हो के दिल सो है सब भेजी तुमको जो है કર્યા આપન મિલ. કે મેં મારા દિલની તથા આત્માઓના દિલની તમામ રહસ્ય વાતો મોકલી હતી. મેં મારા દિલની અને આત્માઓ જે આ ખેલની અંદર ગઈ છે એ આત્માઓના દિલની વાત બધું રહસ્યમય મેં વાતો મોકલી હતી. કહેશે એટલે ધણીનો કોઈ વાક હવે ધણીનો વાક નથી. કહેશે કે પરમધામમાં આપણે સાથે મળીને જ વાતો કરી હતી. ખીલવંત પાયરે જ બેઠા હતા ને, રાજીના શરણોમાં આપણે બેઠા હતા અને ત્યાં જ બધી વાત થઈ. તો કે છે પરમધામની અંદર તો આપણે સાથે મળીને જ વાતો કરી છે. કહેશે કરેલી એ સઘરી તમને જ
મોકલાવી હતી એ પાછી વાતો સઘરીને તમને જ મોકલાવી છે. વિચાર કરો, જે કાંઈ વાત ખિલવંતની અંદર પરમધામની અંદર બેઠા બેઠા રાજ્યના શરણની અંદર બેઠા બેઠા વાત થઈ, એ જ વાત પાછી આ ગ્રંથમાં આપણને બધાને કહે છે. એ જ વાત બ્રહ્મપ્રિયાઓને પાછી સ્વયં આપણને પોતાની ઓળખાણ પોતે જ કરાવે છે. એટલે તો આપણને કીધું કે નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત, કે હું સ્વયં પોતે, મારું નામ શ્રી કૃષ્ણ પરમાત્મા છે અને હું સ્વયં પોતે તમને તેડવા માટે, મારી અર્ધાંગીને તેડવા માટે હું સ્વયં પોતે આવ્યો છું કે છે. એટલે આપણે કૃષ્ણ પરમાત્માનું નામ આપી દીધું. હું આપી દીધું એ નામ છે. આ નાવ તરશે શરીર રૂપી, આ શરીર રૂપી નાવ છે એ નામથી તરશે. કોનાથી? સાચું છે, નામથી તરશે. એવી રીતે આ નાવને તારવાની છે. શ્રી કૃષ્ણ પરમાત્માનું ઉગલ સ્વરૂપ આ જીભાન ઉપર આ સિંહાસન એનું જમાવેલું છે. એ જીભાન ઉપર રાજ અને શ્યામાજીનું સિંહાસન બિરાજમાન છે. આ 66 જોગણીઓ અંદર બેઠ્યું છે. એ બધી સખીઓ રાજીના શરણોમાં જ બેઠ્યું છે કે છે, અને એક બેઠા બેઠા ખેલ જોઈ રહ્યું છે કે છે. કહે મોહમ્મદ મસી આવશે, લે કુંજી લાહુત से एक दिन सब करसी, सब कायम होसी है कुंजीए. કે રસૂલ મોહમ્મદે કહ્યું કે મારા પછી આત્મ જાગૃતિ કયામતને સમયે રૂહ અલ્લાહ ધણીસી દેવચંદ્રજી અખંડ જ્ઞાનની સાવી લઈ અને પરમધામ લાહુતથી આ સંસારમાં આવશે. તો દેવચંદ્રજી મહારાજ આવ્યા ને સંસારમાં, સાવી લઈને આવ્યા જ્ઞાન રૂપી. કેવી? એ જ્ઞાનના ભંડાર ખોલવા માટે તાતમ રૂપી સાવી લઈને આવ્યા કે છે, જ્ઞાન રૂપી સાવી. અને સંસારમાં આવશે અને તાતમ જ્ઞાન રૂપી ખુશી, તાતમ જ્ઞાન રૂપી ખુશી કીધે, એક જ્ઞાન રૂપી ખુશી લઈને આવ્યા. અને તેઓ સંસારમાં માનવીઓને એક ધર્મમાં લાવીને અખંડ મુક્તિ આપશે. જે સંસારના માનવીઓ છે એને બધાને એક ધર્મ ઉપર લઈ આવશે. કેમ? બધા એક શ્રી કૃષ્ણ પરમાત્માની સેવા આરાધના પૂજા કરશે અને એક ધર્મ ઉપર લઈ આવશે કે છે, અને બધાને મુક્તિ આપશે. તમામ જીવને પછી મુક્તિ આપશે કે છે. કે બક્કા ઉપર બંદકી કરાવસી ઇમામ, કે હક ગિરોહે હમ આયે કે કરે કજાહે તમામ. પછી સદગુરુ ઇમામ સર્વે જીવોને એક પરમાત્માના ઉપવાસના બંદગી કરાવશે. પછી તમામ કે એમાં સદગુરુ ઇમામ લઈ આવશે. વિશ્વાસ, પૂરો વિશ્વાસ શ્રી કૃષ્ણ પરમાત્મા ઉપર આપણને આવી જાય. અને પછી કહે છે સર્વ જીવોને એક પરમાત્માની ઉપાસના કરશે. તમામ જીવ આત્માઓ એક જ શ્રી કૃષ્ણ પરમાત્માની આરાધના કરશે, એક જ શ્યામા મહારાણીને યાદ કરશે કે છે. એ બંદગી કરાવશે એક પરમાત્માની. અને ત્યાર પછી પરમાત્મા બ્રહ્માત્માઓ રહિત આપની સાથે આવીને બધા જીવોને ન્યાય આપશે કે છે. પછી સ્વયં પરમાત્મા આવશે અને બધા જીવોને ન્યાય આપશે. તમામ જીવોને કોઈ કર્મ હશે એ બધા કર્મ બંધનની અંદર મુક્ત કરી અને બધા જીવોને ન્યાય આપશે કે છે. એને લાગુ હુએ હે જાહેર કિયા આવીને કોહે ઇમામ, કે ખાસે ગિરોહે વાસ્તે કે કહે નિશાન, કે રસૂલ મોહમ્મદ વેલા પધારી અને સુનના એટલા માટે આપી છે કે યોગ્ય સમયે દરેકને વિશ્વાસ આવી જાય. કે રસૂલ મોહમ્મદને એટલા માટે મેં વહેલા મોકલા છે કે વહેલું આપણને સમજાવે તો વહેલું જ્ઞાન આવી જાય. એટલા માટે મેં એને વહેલા મોકલા છે દેશા. કે બ્રહ્માત્માઓ માટે કુરાનમાં આવા અનેક સંકેતો નિશાન દર્શાવવામાં આવ્યા છે. આ કુરાનની અંદર બધાય નિશાન આપ્યા છે કે મારી બ્રહ્મ આજ્ઞાઓ આ જગતની અંદર ગઈ છે એને માટે આ બધા નિશાન મોકલા છે કુરાનની અંદર કહે છે. કે તે બાત હે સબ અરસ કી, જબ યાદ આવે તુમ તો અબ એ ઈશક તુમે હી આવસી ઉડ જાસી તિલસમ. કે જ્યારે તમને પરમધામની આ સઘરી વાતો યાદ આવશે ત્યારે તમારા હૃદયમાં ધણી પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થશે. જ્યારે પરમધામની અંદર વાતો કરી છે ને એ વાતો યાદ આવશે ને ત્યારે આપણે પરમાત્માને પ્રેમ કરશું. ત્યાં સુધી પરમાત્માને પૂરો વિશ્વાસ પ્રેમ કરશું, પણ પૂરો વિશ્વાસ આપણને આવશે નહીં. પૂરો વિશ્વાસ ક્યારે આવે? પરિપૂર્ણ એનું સ્વરૂપ ઓળખાય ત્યારે. હવે એક સ્વરૂપને આપણે એના સ્વરૂપને ન ઓળખી તો પૂરો વિશ્વાસ આવે? પૂરું જ્ઞાન,
એટલે કે છે પૂર્ણતાથી લઈ પૂર્ણ તક સુધી પરિપૂર્ણ. જ્યારે પરિપૂર્ણ આપણને ઓળખાય ત્યારે પૂરો ઈમાન આપણને આવે, પૂરો વિશ્વાસ પરમાત્મા ઉપર કે એ જ મારા પતિ છે, એ જ મારા ધણી છે, એના થકી જ આ બધું થઈ રહ્યું છે. આવો આપણને પૂર્ણ વિશ્વાસ આવી જાય છે કે જ્યાં વિચાર તો જ્યારે તમને પરમધામની સઘળી વાતો યાદ આવશે ત્યારે જ તમારા હૃદયમાં ધણી પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થશે. ત્યારબાદ નાશવંત સંસારનો ઇન્દ્રજાર રૂપ ભ્રમ દૂર થઈ જશે કે છે કે નાશવંત સંસાર છે એ ઇન્દ્રજાર છે, કેવી ઇન્દ્રની એક એવી જાર છે કે છે. અને નાશવંત જે ભ્રમ બધી છે એ ભ્રમ બધી દૂર થઈ જાય કે છે. કોણ હે તેરા માચુક કિંચો હે નિસ્બંધ દેખ અપના વતન અબ તું આઈ કે છે કે જરા વિચાર તો કરો કે તમારા પ્રિયતમ ધણી કોણ છે. તમારા આપણા પોતાના દિલથી વિચાર કરો કે આપણા પ્રિયતમ ધણી કોણ છે કે કોની સાથે મારો મૂળનો સંબંધ છે, કે મારો જે આત્માનો સંબંધ છે એ કોની સાથે છે મારો મૂળનો સંબંધ. તમે ક્યાંથી આવ્યા છો કે છે કે આપણે ક્યાંથી આવ્યા છે એ કહે છે કે તો આ વાતોને વિચાર સમજીને આપણા પરમધામ મૂળ વતન તરફ દ્રષ્ટિ તો કરો. આ વિચાર કરો અને આ વિચારને સમજે અને પરમધામ તરફ તમે દ્રષ્ટિ કરો. શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે મારા તરફ તમે દ્રષ્ટિ કરો કહે છે કે હકે રૂહો કી દઈ अपनी जो है न्यामत इस नासूते बुलाइए दई हक की है हकीकत કે પ્રિયતમ ધણીએ કૃપા કરીને પોતાના અખંડ જ્ઞાનની મૂડી તમોને આપી છે કે છે. પ્રિયતમ ધણીએ આપણા પર બહુ કૃપા કરી અને પોતાની જે અખંડ મૂડી હતી આપણને આપી દીધી. હવે આપણા માતા પિતા હોય અને મોટા મોટા બંગલા હોય અને એની સાવીઓ આપણને આપી દે કે આલે બટા તારો બંગલો, તો કેટલો આનંદ હોય. તો આજે સ્વયં પ્રિયતમ પરમાત્માએ પોતાની જ્ઞાન રૂપી મૂડી બધી આપણને આપી દીધી, તો આપણને કેટલો આનંદ હોવો જોઈએ. પોતાની પરમધામની જે સંપત્તિ છે એ સંપત્તિ બધી પોતાની બ્રહ્મ અંગણાઓને આપી દીધી છે કે છે. અને પરંતુ આ જૂઠા નસ્વંત સંસાર તમોને માયામાં ફસાવી અને પ્રિયતમ ધણીને અથાવંતને ભૂલાવી દીધા છે કે આ સંસારની અંદર જે નાશવંત માયાની અંદર આપણને ફસાવી દીધા છે અને આપણે બધું ભૂલી ગયા છે. એટલે આપણને હાસુ પોતાનું વતન ક્યાં છે ને એ વતન યાદ નથી આવતું કે છે કે મૂળ મિલાવામાં ખિલવંત કા હજુ ન આવે યાદ એ જૂઠી જીમી કે દોજક એ થે કહા લગ્યો હે તો એ સ્વાદ કે છે કે હજુ પણ પોતાને અખંડ પરમધામની અંતરંગ બેઠક કે એકાંત ઘર કે પરમ ધામની અંદર કેવી રીતે આપણે બેઠા છીએ, કેવું એકાંત છે આપણું ઘર, જે મળવાની મૂળ જગ્યા હતી તેની યાદ નથી આવતી કે છે કે હું મારા પ્રિયતમને કાયમ મળતી હતી એ જગ્યા આપણને યાદ જ નથી આવતી કે છે. એ નરક સમાન આ સંસારમાં તમને કેવો સ્વાદ આવે છે. આ નરક સમાન જે સંસાર છે એમાં આપણને બહુ સ્વાદ આવે ને, નથી આવતો. હવે સ્વાદ આવશે અને સ્વાદ આવતો બંધ થાય ને એટલે વાણી સાંભળવાનો અટૂલ આપણને વિશ્વાસ આવી જાય કે હું મારા ધણીની વાણી છે. આ હું ક્યારે એની વાણી સાંભળું ને આ કાનની અંદર અમૃત રસ રૂપી પ્યાલા પી પી અને મારા આત્માને શાંતિ આપું કે છે. આત્માને શાંતિ ક્યારે મળે કે સત્યનું અમૃત જ્યારે આ કાન દ્વારા આપણા હૃદયની અંદર પીવાય ત્યારે આપણું હૃદય પવિત્ર થાય ને ત્યારે આપણને શાંતિ પ્રાપ્ત થાય. નકર તો વિષ્ણુ ભગવાન નથી કહેતા બધું આપું શાંતિ ન આપું, પણ આ અમૃત રસ છે જ્યારે આપણા હૃદયની અંદર જાય ત્યારે પ્રિયતમ ધણીએ કીધું કે રસ અમૃત છે એ તમારા હૃદયની અંદર જાય એટલે તમને શાંતિની પ્રાપ્તિ થાય કે છે કે માસવ કી નબા આયે કે કેસા હે દિયા ઇલમ સખ તો હે કોઈ ના રહી હજુ યાદ ન આવે ખસમ કે પ્રિયતમ ધણીએ સદગુરુ રૂપે અહીં આવીને તમને એવું દિવ્ય જ્ઞાન આપ્યું છે કે સદગુરુ ધણી આ જગતની અંદર આવી, સંસારની અંદર આવી અને આપણને આવું રૂડું દિવ્ય જ્ઞાન આપ્યું છે. એ આજે એ જ્ઞાન આપણે રસ દ્વારા પી રહ્યા છે કે તમારા મનમાં કોઈ પણ પ્રકારની શંકા ન રહે એવું જ્ઞાન આપ્યું કે આપણા મનની અંદર કોઈ શંકા ન રહે
એવું જ્ઞાન આપ્યું છે કે છે. તે છતાંય પણ હજુ સુધી તમને પ્રિયતમનું સ્મરણ થતું જ નથી. તોય હજી તમને પ્રિયતમનું સ્મરણ નથી થતું કે છે. કેટલું અદ્ભુત અદ્ભુત જ્ઞાન આપી દીધું આપણને કે આ વાણીની અંદર કોઈ કમી ન રાખી, કે રસમય પીવા જ મંડો, પીવા જ મંડો. આપણા ઘરમાં હારીથી કેરી પાકી હોય તો રોટલી ભૂલી જાય અને નકરો રસ પીધે રાખી. એવી જ રીતે જો આપણને પ્રિયતમનો પ્રેમ મળી ગયો હોય તો સંસાર ભૂલી જાય અને ખાલી પ્રિયતમનો રસ પીધે રાખી કે છે. કે મહામતી કહે છે કે હે મોમિનો, ऐसी क्यों है शाही रोहन કે મહેર દેખો મહેબૂબ કી કે અરસ જીનો હે વતન. કે મહામતી કહે છે કે હે બ્રહ્માત્માઓ, પરમધામના આત્માઓ માટે આ પ્રકારે વ્યવહાર શોભતો નથી. કે પરમધામની પ્રાપ્તિ જો આપણે કરવી હોય તો આવો વ્યવહાર શોભે નહીં કે છે. જરાયા ધામ ધણીની કૃપાને તો નિરખો. કે શ્રી કૃષ્ણ પરમાત્મા શ્રી રાધશ્યામાજીએ આપણી ઉપર સર્વસ્વ કૃપા કરી કે બધુંય પોતાનું જે માલ મિલકત હતી એ બધી આપણને આપી દીધી અને પોતાના ધામ હૃદયની અંદર આપણને જગ્યા આપી દીધી. આ હૃદય શુદ્ધ કરી દીધું આપણું. આપણું મન નિર્મલ, આપણી બુદ્ધિ નિર્મલ, આપણી આશા નિર્મલ, આપણી તૃષા નિર્મલ, તમામ અંગો નિર્મલ, બધુંય નૂરમય 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 એટલે કે તમામ વસ્તુ પ્રકાશમય કરી દીધું. એવા શ્રી કૃષ્ણ અક્ષરાતીત આપણને મળ્યા છે. તો એમના શરણો લઈ અને વારે વારે એ રસનું આપણને સ્વાદ લેવાનું કહે છે. આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી આપણને પૂર્ણ સંદેશો આપે છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી